મેંગી ખાઈ ગઈ, દાળ ભાત બનાવ્યા, પછી વાલોરનું શાક, હે ભાઈ એવું બંને જ ને ભાવે છે, ખાવાનું. હા એટલે તો આપણને વિચારતા ને ખાવાનું. આપણે અહીં ખાવા બે આવેલા હોય કે શાક રોટલો હોય, બસ સાપ જ હોય. ભાઈ અમાર મહેશ ને બધા ખબર કાઢી જાય ભાઈ તાવ આવી ગયો છે. બધા પાકું વાળું કરવા આવેલું, બધા કે પણ આવતા નહીં કોઈ આવતું નહીં વાળું કરવાની. હા કોઈ દિવસ કોઈ આવ્યું જ નહીં, પણ જમવા જ નહીં આવતું. કોઈ જમવા જ નહીં આવતું. આવો બધા એક દી આવો. હા અમારા ગામડામાં જમવા. ઘણા બ્લોક માં આપણે કીધેલું હતું ભાઈ આવજો આવજો બધા, પણ કોઈ આવતું જ નહીં. હવે કેવાનું બેન કરી દેવું હોય. હેલો યુટ્યુબ ફેમિલી, શું કહે છે તમારા નવા વ્લોગમાં? કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે આપણે કે ભાઈ આપણે બધા માલને ફેરવવાના છે. બાની બધા વી ગયા છે કપાસ વીણવા. જરા ત્યાં કે કપાસ વીણા છે જરા. મારા બા ને બેન ને બધા કપાસ વીણવા વહી ગયા છે. આપણે કે આ બધા માલને ફેરવવાના છે. તો હે કે ફટાફટ માલને ફેરવી નાખીએ. બધા કે પાણીને વાટે છે. એક તો કેમ ઊભી, આ તો ભાઈને કંઈ હે જ નહીં, કે તૈરે જેવું કંઈ હે જ નહીં, બેસી ગયું એમ શાંતિથી. એટલે ઊભો કરે તો ઊભો ન થતો. એ હવે અત્યારે એને આરામ કરવાનો સમય મળી ગયો. જુઓ એવું હે ભાઈ. તો હે કે બધા માલને પાઈને ફેરવી લઈ ગઈ બાઈ. તો ફેમિલી કમ્પ્લીટ હે કે ભાઈ ભેંસને પાડીને બંનેને કે બહાર ફેરવી લીધા છે. અને ઓલી સાઈડ હે કે ભાઈ ભજીયાને પણ ફેરવી લીધા છે. મજા ઘમ ઘોર હે કે બાવળીઓ હે કે સરસ મજાનો. તો ત્યાં હે કે સાંયો રહી જ જો. તો અત્યારે થોડુંક તડકો છે, પછી ફૂલ ઝાડો સાંય આવી રહે. આ બાવળીઓ હે કે ઘણા વર્ષો વીતી ગયા ત્યારનો હે કે એકને એક બાવળીઓ છે. જો સરસ મજા ને કે સાંયો હોય ને પવને વી આવતો હોય. અહીં બેર બેર મેં કાંઈ કે રમતા પહેલાં નાના હતા ને ત્યાંની યાદગાર છે. જો આ બધું એવું છે. તો ફેમિલી અત્યારે હે કે આપણે ભાઈ દાની મોટે શરૂ કરી દીધી છે. અને અત્યારે કે પાણી રીંગણીમાં સડાઈ દીધું છે. કીધું પાયું નહોતું કે તો હે કે એક કેરો પીવા આવી રહ્યો છે. કેમ કે કાનનો હે કે મોટર ચાલુ કરી દીધી, માલને ફેરવી ડેરી હે કે મોટર ચાલુ કરી દીધી. તો હજી કેરો પીવા આવી રહ્યો છે. આ કીધું આપણે સોંપી હતી એ રીંગણી હજી જો ઉડી ઉડી થઈ ગઈ છે. તો જ આમાં હે કે પાણી પાવાનું છે. એ જુઓ આપણો ઘાસ એટલે કે ખડ એમાં પણ પાણી પાવાનું છે. અને આ મોટી રીંગણી જેમાં અત્યારે રીંગણા ચાલુ છે એમાં પણ પાણી પાવાનું છે. કારણ કે કે આપણે હા તો મારી દીધો છે. પણ કેમ કે આ નળી પડે નાની, ઓલી નળી પડે મોટી, તો એને લીધે કે પાણી ઘણું બધું લીકેજ થાય છે. તો કુંડીમાં થોડું ગધું રાખીએ તો એમાં વીયો જાય. વાંધો હરકો કરી કે તો પણ લીકેજ ન થાય. કારણ કે એ બાને કુંડી ભરાઈ દે એને આપણે પી દે, એ રીતના બે કામ થાય એમ. અત્યારે કે રીંગણ પાણી ચડાવી દીધું છે. તો ફેમિલી ફાઇનલ અત્યારે પડી ગયા છે સાર ને અમે બધા બેસી ગયા છે આજે વાળું કરવા. અહીં તો સાફ જ ગયું છે. અહીંયા તો શું બનાવ્યું હતું? મેંગી બનાવી હતી. ખાઈ ગઈ થોડીક જ રી. હા તો દેખે ને એટલી રી. હવે કીધું હા સરસ મજા કે વાલોરનું શાક છે. ખાલી વાલોર નહીં, આમાં હે કે ઘણું બધું વસ્તુ એડ કરેલું છે. પછી ના શાક બનેલું છે. રીંગણા, બટેટા, ટમેટા. હા હંધું નાખ્યું. હંધું નાખ્યું. એવું શાક બનાવ્યું. દાળ ભાત બનાવ્યા છો. હા દાળ ભાત બનાવ્યો. દાળ ભાત હવે ભાઈ તમે ક્યાં માંદો છો દાળ ભાત ખાવ? એટલે મારે આટલું થોડા બન્યું તો કોને હાટ બનાવ્યું? સમજણતા આપણે બેન બનાવ્યું બધું ભાવે સમજો તો. મેંગી ખાઈ ગઈ, દાળ ભાત બનાવ્યા, પછી વાલોરનું શાક, હે ભાઈ એવું બંને જ ને ભાવે છે, ખાવાનું. હા એટલે તો આપણને વિચારતા ને ખાવાનું. આપણે અહીં ખાવા બે આવેલા હોય કે શાક રોટલો હોય, બસ સાપ જ હોય. ખાલી હું વાલોરનું શાક હોય, હા રોટલા હોય, ચાય હોય. આ બીજા ભાગમાં થોડાક ભાત આવ્યા છે, દાળ ભાત. આ થોડી કેટલી મેંગી વધારેલી છે. હા એ કઈ એ તો ખરો. તમે કોઈ હોય નહીં કે એટલે માટે મેગી પછી ગરમ ગરમ મજા આવે, ટાઢી નો મજા આવે. ટાઢી નો મજા આવે નહીં. આપણે કોઈ હોય ને આપણે હોય તેવા બનાવતી હોય. હા તેવા હું વાંધો કાયમી કેમ જ કરે કે આપણે હોય ની તેવા બનાવી નાખે. હમણાં થી તો બહુ હમણાં બે ત્રણ દીધા તો બહુ કાયમી નવું નવું બનાવે. નવું બનાવે. નવું નવું બહુ. અમે આમ ટાઈમ સર ઘરે ન હોય કે ખાવાના ટાઈમે ઘરે પહોંચી ગયા ત્યાં બધું પૂરું થઈ ગયેલું કાયમિક નું. હમણાં તો ઘણા દિવસથી તમે આમ ભાળો છો કાયમિક બ્લોગ. તમે છે કે ગામમાં એમ જાવ કે તો આપણે બનાવીને ખાઈ લેવાનું હોય. ઘરે રે એટલે તું રાખડો રાખડ હોય ને દાળ ભાત કેમ બનાવ્યો ખબર? આ ભાઈને તાવ આવી ગયો. ભાઈને તાવ આવી ગયો? એટલે દાળ ભાત બનાવ્યો. હે તાવ આવી ગયો? ભાઈ અમારા મહેશ ને બધા ખબર કાઢી જાય ભાઈ તાવ આવી ગયો છે. ક્યાં દૂર નો આસપાસ
હા એકદમ મારા પપ્પા ને બધા બે ગયા વાલું કરવા. વાહ બરાબર છે. પપ્પાએ કીધું આજ બધા આવતો બધા પાક્કું વાળું કરવા આવડવા. બધા કે પણ આવતા નહીં પણ. કોઈ આવતું નહીં વાળું કરવાની. હા કોઈ દિવસ કોઈ આવ્યું જ નહીં પણ જમવા જ નહીં આવતું. કોઈ જમવા જ નહીં આવતું. આવો બધા એક દી આવો હા અમારા ગામડામાં જમવા. ઘણા બ્લોક માં આપણે કીધેલું હતું ભાઈ આવજો આવજો બધા પણ કોઈ આવતું જ નહીં. હવે કહેવાનું બંધ કરી દેવું હવે. હા, કેમ લાગે? હવે કહેવાનું બંધ કરી દેવું. કોઈને કહેવાનું જ નહીં. હાલો વાળું કહેવાનું જ નહીં વાળું કરી લેવાનું. વાળું કરી લેવાનું શાંતિથી આપણે. હા બસ એ. આમાં નહીં લઈ તમને આમ ઠીક લાગ્યો કે એમ ખાસ કરી કોમેન્ટ બોક્સમાં આવી કે કહી દે. હા હા, એ વાત સાચી. મારે તો કેવું તો પડે તેને ભાઈ. હે આપણે ગામનું વાળું હા શહેરનું વાળું તો બહુ લાટ ફેર પડે. લાટ ફેર પડે ને? ગામનું વાળું કરો એ ખબર પડે તમને. હા આપણે બે આ દેશી વાળું વાળું છે કહેવાય. દેશી વાળું કહેવાય. સાચી વાત છે. આપણે બે વાળું છે. કેમ બે વાળું? સિટીમાં દાળ ભાત ને બધું હોય, હા આપણે હંધું છે. રોટલો ન હોય. હા આ રોટલા હંધું ને છે. આપણે રોટલો ને બધું છે. એ બધું દાળ છે. ભાત, જો આ રોટલા, બધું છે બધું. મેંગી, હંધું બે છે. છે, સિટીનું છે ને ગામનું છે. હા બે મેંગી સિટીની જ કહેવાય. એટલે આમ એટલે મેંગી બને તો કઈ ખાવું ન પડે. એ ખાવું ન મારે તો પડે. મેંગી બનાવી હોય કે ગમે બનાવ્યું થોડુંક શાક રોટલી ખાવું જ પડે. ખાવું જ પડે. સાચી વાત છે. તો એ શાક રોટલો ખાવું પડે. એટલું સારું સારું ખાય તો એ શાક રોટલો ખાવું પડે. થોડુંક તો ખાવું જ પડે. જે આપણે ખાલી કહે છે થોડુંક આપણે ખાવું પડે એટલે હું સારું લગાડે. સારું લગાડે. મેંગી ખાઈ જાય તો એમ કે મારે થોડુંક ખાવું પડે. બરોબર છે. સાચી વાત છે. પણ છે કે એટલે મેંગી ખાઈ જાય તો ધરાણી નહીં. એ ધરાણી નહીં. હોતું હશે તો એ તો વિચાર કરો કેટલું એને ખાવા હોતું હશે. હા સાચી વાત છે. હે કેટલું જોતું હોય છે. ઈ જ વાત છે. આ એટલું બધું ખાઈ લીધું હે તો હજી એમ કે હજી હું ધરાણી નહીં. આ ડીશો આખી ભીરી ભીરી છે બા હે ભીરી નાખ. કોને કોને ખાધી બાને પૂછ લે કોને કોઈ કોઈ ખાધી બા કોઈ એને ખાધી. જા. ત્યાં એકલી જ ખાધી એક જ ખાધી છે. મેંગી તમને કોઈ ભાવે? નહીં. કારો ખવડાવો તો ભાવે ને કારક સખાડી હોય તો ભાવે ને. નકર થોડી ખબર હે મેંગી નહીં. હવે જો આ ખાલી દાંતે અડે એટલું હે સ્વાદ લેવા માર તો પડતું. ખાવી છે ભાઈ માર એમાં હે કે ભાઈ આપણે સવાર લઈ ગયા તો મેંગી પૂરી થઈ ગઈ તો શું ખબર પડે કેવી બની હે. છે હતી થોડી ખે. હવે હું ઓલા આમાં પણ ખાવ દહીંમાં હે થોડી કદી. હે તો આ છે. રાખી એટલા માટે તમે હે કે આપણે ભાઈ ઓલી રીલ બનાવેલી હતી તમે ઘણા જોઈએ છે ઘણા જોવે છે ન જોઈએ એ જોઈએ જો શાંતિ શોર્ટ લાઈફમાં ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ મૂકીએ છીએ ભૂખડી બાજ કરીને એ રીલ હે કે રેડી જ બેઠેલી હે હા ખાવા તો હવે ચિંતાઈ. ખાવા તો જોવે જ તે. ખાધે મને ન હાલે. જોવો ખાવું તો પડે જ તે. ખાઈ તો કામ કરી નકર શું કામ કરી હા બહુ કામ કરો પછી તો હમ. જેવું કામ કરી અમારે દેવું બધા ખાઈ. કરતા ડબલ કામ કરે સ્પીડમાં એટલે આમ કામ ન કરે હા ડુંગળી વાટવા જાવ હોય કે તો પછી આપને તેવા દેખાય હા તો અંધાને આગળ કેરો હોય કપાવીનો જાય તો અંધાને આગળ સા હોય હા તો એવું હોય ભાઈ એ તો હારું હારું ભાવે નહીં હવે તીન એટલે હારું હારું ભાવે એટલે આપણે કઈ કહીએ નહીં હા એટલું કામ કરી એટલે કોઈ કઈ કહેવાનું તો છે નહીં નહીં ત્યારું કાંઈ નવીન નવીન બનાવીને ખાધા કરે હા ખાધા કરે સાચી વાત છે એટલે ખાવામાં આગળ તો એમ થાય. ખાવામાં આગળ જ હોય ને બધે આગળ ખાવામાં આગળ તો બધે આગળ જ હોય હા સાચી વાત છે તો એવું છે તો એટલું હેડી આપણા ખ્યાલ ને કે એટલું નહીં વધે લપ કરવામાં એ વાત સાચી હાલો છે. બધા વાળું કરવા આખું ભાજ્યું ખાઈ દેવાનું હતું આમાં ખાલી ફોટો પાડો હટો લાંબુ કર્યું તો ખાઈ તોય ખાઈ એમ છે ભાઈ